એમ છો કલે જાઓ આજ શું વિડીયોમાં બનાવું કઈ ખબર ન પડે એવું अबे जल्दी बोल कल सुबह पनवेल निकल કારણ કે આ જધાણો હું દી રીતનું તમે જો બહાર ગામ થી આવતો તો ને આપણું મોટરસાયકલ અહીંયા પડ્યું છે અને રસ્તો તૂટી ગયો છે આપણું મોટરસાયકલ જો અને નાયક દીક્ષર જવા વાળો રસ્તો છે જો તમે બધે અહીંયા પાણી આવેલું છે અને રસ્તો વચ્ચેથી તૂટી ગયો છે તો બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે અને આપણે સરખી રીતના હલવાના છે હે મારે અહીંથી ઠેઠ જવું પડશે નાયકા થઈને ફેરીને પાછું દીક્ષા જવું પડશે કારણ કે અહીં આગળ ચારનારા રસ્તા છે ત્યાં મને લાગે અહીંયા જાય એવું તો હશે નહીં ત્યાં આન ઘોડા દેશે આવું જ તે પણ ત્યાં કેટ કમાણું ને એવું અહીંયા પાણી ભરાય એટલે અહીંયા નહીં જઈ શકવી એટલે મારે અહીંથી ઠેઠ નાયકા જઈને પાછું ઠેઠ દીક્ષા જવું પડશે અને અત્યારે વાગ્યા છે કેટલા 3 વાગી ગયા છે અને હજુ ખાવાનું બાકી છે સરખી રીતનું હલવાનું હું જો તમે આ બધું ખેદાન મેદાન કરી નાખ્યું જો અહીંથી પાણી આવે તે ઠેઠ અહીંથી આમ જાય અહીંથી રસ્તો તોડીને પછી આ પાણી છે ને ઠેઠ ચાર નારે જાય ચાર નારે અહીંયા હાલુક નું હાલુક કઈ ખબર નથી પડતી અહીંયા લગભગ પાણી તો ભર્યું દેશે એટલે અહીંથી લગભગ 25-30 કિલોમીટર મારે ફરીને દીક્ષા જવું પડશે એટલે અત્યારે 3 વાગી ગયા ને લગભગ ફરીને પહોંચતા લગભગ 4-4:30 થઈ જાય છે અને વચ્ચે પણ ખાડામાં માંડ તો આ એક તો આ પાંઠું પ્લેટીને હાલતું નથી આમ જો गजब बेइज्जती है તમે આ સ્લીપ ખાઈને માંડ તો અહીંયા પહોંચાડ્યું ના આવીને હલવી ગયો શું કરવાનું એમ 25-30 કિલોમીટર ફરીને જવાનું ભૂખાય છે એ અલગ હાલો તારો આગળ શું આગળ થાય છે તમને આગળ જઈને મળવી તો કલે જાઓ फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तो जा रे यार तू कुछ આપડે અહીંયા ઓલા પણ તૂટેલું હતું અહીંથી તો પાછા વરી ગયા હી અને અત્યારે 4 નારા વાળા રસ્તે સડે હી જો આ સાઈડ માં રેલગાડી નો પાટો છે અને આ રસ્તે આપડે હાલ્યા જઈએ હી ખાડા ખાબુચ્યા તો ચાલુ જ છે આગળ જઈને જોઈ 4 નારે હાલેવું છે કે ના હાલેવું હાલો આગળ મળી કલે જાઓ પાછા જધાણા જો હજુ રેલગાડી પાટો અહીંયા જ છે આપડે અહીંયા જ છીએ આપણું મોટરસાયકલ અહીંયા જ છે અને ગારો અહીંયા જ છે ક્યાં જવું આજ મારે ખબર નથી પડતી મને લાગે 4 નારે પહોંચ્યા નહીં ને અહીંયા મોટરસાયકલ કાઢું આકરું છે આ પ્લેટીના તરત છે ને આમાં લપટી જાય લપટતા તો લપટે પણ હલવી જાય ને પંખા બધું તોડી નાખે ને કઈ હોતું નહીં મને લાગે છે 525 કિલોમીટર કાપીને જવું પડશે નકર આપણું આજ ઉધાર નથી એક તો ભૂખ એવી લાગી લગભગ 3:30 જેવું થાવ આવ્યું છે અડધી કલાકનો ઓલા રસ્તેથી ના રસ્તે આવ્યો અત્યારે હાલો તારે વેરવી પાછા અહીંથી આપણું મોટરસાયકલ જો લાલ ધૂળ વાળું તો થઈ ગયું અને એમાં આ પાનાનો ઠેલો હારે તમને ખબર ન હોય હું તેનું કામ કરું છું પણ આજ વિડીયો બનાવવાનો મૂડ નથી તો કાલના વિડીયોમાં આપણે છે ને એ વિડીયો આપણે શું કામ કર્યું છે હું ચા કામ કરું છું એ બધું હું તમને કાલના વિડીયોમાં જણાવીશ અને આજ તો આ ભૂખ હજુ લાગી છે અને કઈ હોતું નથી જો આ ગાદો ન કરો બે બાજુ હજુ ખાવાનું બાકી એમાં હજુ મારે અહીંયા શોરૂમ છે ને ફોન આવે છે અત્યારે મારા ભાઈ તો મિત્રો માન્યા ઓલા ગારા માંથી બારા નીકળ્યા અને સડી ગયા રોડે જો નાયકા વાળો રોડ હે નાયકા થી કુકડા હાઈવે ઠેઠ આવે ત્યાં લગીને જો આપણે મોટરસાયકલ આપવાનું છે જો નાયકા વાળો રોડ અને એમાં હજુ આ છે ને ત્યાં ડેમ નું ઓલું હોરું પડે જો આ ડેમ આવ્યો દેખાય છે नहीं જોઈ લો આ ડેમ છે પેલા પણ થાર ઉભી જો અહીંથી ને જો આપણે હોરું મોટરસાયકલ કાઢવાનું આ પાણી હોરું વિડીયો નહીં બનાવી શકું નકર હું ઠોકે હેઠો क्या एक्टिंग कर रहा है હાલો આગળ મળવી
તો મિત્રો હાઈવે તો ચડી ગયા છીએ આપણે. હવે આ સુરેન્દ્રનગર વાળો હાઈવે છે. હાઈવે તો આપણે ચડી ગયા છીએ. હવે લગભગ આ છે મારું ગામ 13-14 કિલોમીટર હજુ મારું ગામ આગું છે. અને તરસે લાગે અને ભૂખે લાગે છે. तो क्या नाचो मैं અત્યારે લગભગ 4 વાગવા આયા છે. તો હાઈવે ચડી ગયા છે. માન નીકળ્યા અહીંયા છે. તો મિત્રો આપણે પહોંચી જઈએ રેલવે સ્ટેશન. દીક્ષર દાણાવાડા નું રેલવે સ્ટેશન છે. રેલગાડી જાય છે. આ છે લગભગ 3 કિલોમીટર આગું છે. हाँ ये कर लो पहले. મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા ગામના 4 રસ્તે. આ સીધો રસ્તો રહ્યો ને એ દાણાવાડા જાય. નાનકર વળાંક વળે ને એ આપણા ગામ બાજુ છે. જોઈ લો. પહોંચો આયા. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ગામમાં ને હવે જઈએ છીએ ઘરે. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ઘરે ને તમે ઠેઠ સુધી વિડીયો જોયો હશે તો તમને ખબર જ હશે કે આપણે હલવાતા અત્યારે ઠેઠ ઘરે પહોંચ્યા છીએ. અને જો આપણે ખાવા બેઠા છીએ. અત્યારે ખાવું હોય તો આવી જાઓ. તો અત્યાર સુધી તમે વિડીયો જોયો તો વિડીયોને લાઈક તો કરી જ નાખી છે, સબસ્ક્રાઈબ કરવા જો, અને એક નાની આમથી કોમેન્ટ કરી દીજો અને એક શેર કરી નાખજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગી બધા લોકોને થેન્ક યુ, ટાટા, બાય બાય.